નમસ્તે મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો. આજે હું તમારી માટે લઈને આવી છું આ રીતની જે નોન વનની શોપિંગ બેગ હોય છે એના બહુ જ સરસ 6 ઉપયોગ જે તમને જોતાની સાથે જ ગમી જશે અને એકદમ ઝીરો કોસ્ટ છે અને રોજ તમને ઘરમાં ઉપયોગી થશે. તો ચલો જલ્દીથી શરૂ કરીએ આપણે આઈડિયા નંબર 1. તો એના માટે જો મેં આ રીતની જે મોટી બેગ હોય છે એ લઈ લીધી છે, જે દરેક પાસે હોય જ. આપણે શોપિંગ કરીએ ત્યારે આપણને મળતી હોય છે. હવે મેં લઈ લીધા છે આવા મોટા મોટા બટન. કોઈ કુર્તીની ડિઝાઇનમાંથી નીકળેલા હોય અથવા કોઈ પેન્ટના તમારી પાસે પડ્યા હોય વધેલા બેકાર, તો એનો તમારે ઉપયોગ કરવાનો છે અને એને આ રીતે આપણે હેન્ડલની બંને બાજુ પર અટેચ કરી લેશું. તો જો મેં બંને બાજુ પર બટનને અટેચ કરી લીધા છે. હવે આ રીતે આપણે બેગને એકદમ વ્યવસ્થિત સેટ કરી અને એની એકદમ સેન્ટરમાં એની સામેવાળી બાજુએ માર્કિંગ કરવાનું છે. માર્કિંગ કર્યા પછી આ રીતે એક નાનકડો અહીં કટ લગાવવાનો છે. બહુ વધારે મોટું કટ નથી લગાવવાનો. આપણે જે બટનને અટેચ કર્યું છે આરામથી એના અંદરથી પાસ થઈ જાય એટલો આપણે કટ લગાવવાનો છે. તો જો આ રીતે આપણું આ સેટ થઈ ગયું છે. તો આની અંદર હું હવે મારા બ્લેન્કેટને રાખીને તમને બતાવું છું, પણ તમે તમારી સાડીઓને અથવા તો બેડશીટને અથવા તો કોઈ પણ કપડાને સ્ટોર કરીને રાખવા ઈચ્છતા હો બેડની અંદર કે ક્યાંય ઉપર માળિયામાં, તો આ એકદમ સરસ આઈડિયા છે. અહીં સાઈડમાં હજી વધારે 2 બટન બંને બાજુ પર પણ તમે લગાડી શકો છો. તો એકદમ ફ્રીમાં આ તમારું એક ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ ગયું છે. તમે કોઈ પણ જગ્યાએ કપડાઓને સ્ટોર કરવા માટે એનો ઉપયોગ કરી શકો છો. તો આશા કરું છું સૌથી પહેલો આ આઈડિયા તમને ખૂબ પસંદ આવ્યો હશે. તો હવે જોઈએ આઈડિયા નંબર 2. તો એના માટે મેં આ રીતની એક કેરી બેગ લઈ લીધી છે. થોડી મજબૂત હોય એ ટાઈપની બેગ આપણે લેવાની અને એને મેં આ રીતે 3 વખત ફોલ્ડ કરી છે. ઉપર હેન્ડલવાળો ભાગ આપણે આગળની તરફ રાખશું અને ફોલ્ડિંગવાળી જગ્યા પર માર્કિંગ કરી લેશું. તો જો આ રીતે મેં 3 જગ્યા પર માર્કિંગ કરી લીધું છે. તો આ ઉપર, વચ્ચે અને એનાથી થોડુંક નીચે. હવે એને સાઈડમાંથી પણ આપણે વાળવાનું છે. 3 ભાગ કરીને જ આપણે આ રીતે એને ફોલ્ડ કરશું. તો જે પણ મેઝરમેન્ટ હોય એનામાંથી તમે માર્કિંગ કરીને પણ 3 ભાગ કરીને ફોલ્ડ કરી શકો છો. તો આ બીજી બાજુથી પણ મેં આ રીતે એને વાળી લીધી છે અને અહીંયાથી પણ આપણે માર્કિંગ કરી લેશું. તો આ રીતે જો મેં માર્કિંગ પણ કરી લીધું છે. હવે એને આપણે ઓપન કરશું તો અહીં તમે જોઈ શકો છો આપણે માર્કિંગ થઈ ગઈ છે, સ્ક્વેર બની ગયા છે. હવે તમારી પાસે જો સિલાઈ મશીન ના હોય તો તમે સોય દોરાનો ઉપયોગ કરી અને અહીં ટાંકા લગાવી લો. એટલે કે જે પણ આપણે માર્કિંગ કરી છે ત્યાં બધે જ આપણે સીવી લેવાનું છે. હવે મારી પાસે સિલાઈ મશીન છે તો મેં મશીનનો જ ઉપયોગ કરીને એને સીવી લીધું છે. અને પછી આપણે જો આગળ શું કરવાનું છે, આ રીતે તમારે એને વચ્ચેથી પકડવાનું છે. બંને ભાગ પર નહીં, એક ભાગ પર આપણે કટ લગાવશું, ઉપરવાળા ભાગ પર. તો આ રીતે જો ઉપરથી જે સિલાઈ છે એનાથી 1/2 ઇંચ નીચે આપણે નાનકડો કટ લગાવી અને ત્યાંથી આ રીતે આખું કટ કરવાનું છે. સાઈડમાંથી પણ 1/2 ઇંચ આપણે બંને બાજુએ છોડી દેવાનું અને વચ્ચે આ રીતે કટ લગાવવાનો. બધી જ જગ્યાએ જે આપણે સિલાઈ કરી છે ત્યાં બધી જ જગ્યાએ આ રીતે કટ લગાવી લેવાનો છે. તો જો આ રીતે અમે બધી જ જગ્યાએ કટ લગાવી લીધા છે. તો બહુ જ સરસ આપણું ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ ગયું છે. તમે એનો કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરી શકો છો. જેમ કે તમે બાથરૂમમાં રાખવા ઈચ્છતા હો તો ત્યાં પણ રાખી શકો, અથવા કોઈ બાળકોની સ્ટેશનરી રાખવા માટે ઉપયોગ કરવો હોય તો ત્યાં પણ કરી શકો. કોઈ પણ નાની મોટી ચીજોને સ્ટોર કરવા માટે તમે આ રીતે એક હેંગિંગ ઓર્ગેનાઇઝર બહુ જ સરળતાથી બનાવી શકો છો. તો આશા કરું છું આ બીજો આઈડિયા પણ તમને સારો લાગ્યો હશે. હવે જોઈએ આપણે આઈડિયા નંબર 3. તો એના માટે જો આ ટાઈપના પગલૂછણ્યા લગભગ બધાના જ ઘરમાં હોય અને અમુક ટાઈમ વાપર્યા પછી એના નીચેથી આ રીતે ખરાબ થઈ જતા હોય છે, નીચેથી બધું નીકળી જતું હોય છે. તો એ નીચે જમીન પર રહેતા નથી, સરકે છે અને આખો દિવસ ગંદુ પણ થતું રહે છે. તો એના માટે તમે આ રીતની જે બેગ હોય, કેરી બેગ, એનો ઉપયોગ કરી અને બહુ સરસ એને પેક કરી શકો છો. કપડાનો પણ તમે અહીં ઉપયોગ કરી શકો છો. આ બેગને મેં બંને બાજુએથી કટ કરી અને ઓપન કરી લીધી છે. હવે આ પગલૂછણિયાના માપથી જ હું એને કટ કરી લઈશ, પણ મેં વધારાનું કટ નથી કર્યું અને નીચેની સાઈડ વાળી લીધું છે. તમે જેમ ઈચ્છો તેમ કરી શકો છો. હવે આપણે સોય અને દોરાની મદદથી અહીં આખામાં સિલાઈ કરી લેવાની છે. આ કપડામાં બહુ સરળતાથી સિલાઈ થઈ જાય છે, વધારે મહેનત કરવાની જરૂરત નથી પડતી. તો જો તમારી પાસે સિલાઈ મશીન ના હોય તો તમે આ રીતે સોય દોરાની મદદથી પણ આખા રાઉન્ડમાં સિલાઈ કરીને એને અટેચ કરી શકો છો. અથવા તો તમારી પાસે સિલાઈ મશીન હોય તો સિલાઈ મશીનની મદદથી આખામાં સીવી લેવાનું છે. તો જો મેં મશીનની હેલ્પથી જ એને આખામાં સીવી લીધું છે. હવે જે પણ વધારાનું કપડું સાઈડમાંથી દેખાય છે, જે બેગ દેખાય છે, એને હું કટ કરીને કાઢી નાખીશ. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે નીચેથી ખરાબ થઈ ગયું હતું એને આપણે હજી વધારે સમય ઉપયોગ કરી શકીએ છીએ. હવે જોઈએ આપણે આઈડિયા નંબર 4.
તો એના માટે પણ મેં આ ટાઈપની એક બેગનો જ ઉપયોગ કર્યો છે. મેં અહીં નાનકડી બેગ લીધી છે. તમે જો મોટી બેગ લેશો તો એક મોટું ઓર્ગેનાઇઝર બનાવી શકો છો. હવે આ બેગને જેમ મેં બતાવ્યું એ રીતે તમારે વાળી લેવાની છે 3 ભાગમાં, અને ઉપરની તરફ જે માર્કિંગ થઈ ગયું છે ત્યાંથી આપણે એને ફોલ્ડ કરશું, એટલે કે વાળી લેશું. એને આપણે આ રીતે વાળવાનું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં, એ જ રીતે તમારે કરતું જવાનું છે. તો જો અહીંથી મેં એને વાળી લીધું. હજી એક વખત એને નીચેની તરફ વાળી લઈશ. આપણે એને કટ કરી નાખશું તો થોડી મજબૂતી એની ઓછી થઈ જશે. એના કરતાં આ રીતે આપણે ડબલ ફોલ્ડ કરશું તો એકદમ એ મજબૂત બનશે. તો જો આ રીતે મેં વાળી લીધું છે. નીચેથી લગભગ 1 ઇંચ જેટલું આપણે એક્સ્ટ્રા રાખવાનું છે. બાકીનું ઉપર 2 વખત વાળી લેવાનું છે. હવે એને આપણે આ રીતે વાળશું તો એક આવું ચોરસ જેવું એ બની જશે. અને પછી એને પણ તમારે જો હું બતાવું છું એ જ રીતે સારી રીતે સેટ કરી લેવાનું છે અને પછી આ રીતે ખોલવાનું છે. એટલે તમે જેમ હું બતાવું છું એમ જોતા જાઓ. નાના હતા ત્યારે આપણે વાણ બનાવતા અથવા તો હોડી બનાવતા, એ જ રીતે આમાં થોડું ક્રાફ્ટ જેવું જ છે. તો બસ આ રીતે જેમ હું બતાવું છું એ રીતે તમે એને વાળતા જાઓ એટલે એકદમ સારી રીતે સેટ થતું જશે. અને આ રીતે અહીં તમે જોઈ શકો છો નીચેનો ભાગ તૈયાર છે. હવે ઉપરના ભાગને પણ આ રીતે આપણે સેટ કરી લેશું. એટલે આપણું સરસ ઓર્ગેનાઇઝર વગર સિલાઈ મશીને કોઈ પણ ગ્લુ વગર કે કોઈ પણ દોરા સોઈ વગર બનીને તૈયાર થઈ ગયું છે. બહુ જ સહેલી રીત છે. જેટલી મોટી બેગ લેશો એ પ્રમાણે તમે એને મોટી સાઇઝમાં બનાવી શકો છો. તો જો હવે તમે એની અંદર તમારા નાનકડા રૂમાલ અથવા અંડરગાર્મેન્ટ્સ અથવા તો દુપટ્ટા કે લેંગિંગને ઓર્ગેનાઇઝ કરીને રાખી શકો છો. એકથી વધારે તમે જેટલા ઈચ્છો તેટલા બનાવીને અલગ અલગ રીતે તમારી તિજોરીમાં મૂકીને એને સેટ કરી શકો છો. તો આ આઈડિયા પણ બહુ જ સહેલો છે અને બધાને ખૂબ ગમી જાય એવો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. હવે જોઈએ આપણે આઈડિયા નંબર 5. તો એના માટે પણ આપણે આ બેગનો જ ઉપયોગ કરશું. એકદમ નાનકડી બેગ મેં લઈ લીધી છે. તમે તમારા હિસાબથી નાની કે મોટી બેગ વાપરી શકો છો. હવે આ બેગના ઉપરના જે હેન્ડલવાળો ભાગ હતો એ મેં કટ કરીને કાઢી નાખ્યો છે. એના પછી 1.5 ઇંચ જેટલું નીચેની સાઈડ આપણે બંને બાજુથી કટ લગાવશું અને ત્યાંથી પણ કટ કરી નાખવાનું છે. એના પછી આ બેગને આપણે ઊંધી કરી લેશું. તો જો આ રીતે મેં બેગને ઊંધી કરી લીધી છે. હવે જે આપણે કટ લગાવ્યો હતો એ ભાગને આ રીતે આપણે બહારની તરફ વાળવાના છે અને એકદમ દબાવી લેશું. તો બસ હવે આ આપણે અહીં સીવવાનું છે. તો સોય દોરાની મદદથી બહુ સહેલાઈથી તમે આ રીતે ટાંકા લગાવી લો. જે નોર્મલી આપણે બધાને આવડતા જ હોય તો વધારે કોઈ મહેનત કરવાની જરૂર નથી. આ રીતે તમારે બંને સાઈડ પર માત્ર ટાંકા લગાવી લેવાના છે. જો સિલાઈ મશીન હોય તો તમે એનો ઉપયોગ કરી લો, નહીં તો આ રીતે જો મેં ટાંકા લગાવી લીધા છે. એના પછી તમારે કોઈ પણ દોરી લઈ લેવાની છે. તમારી પાસે કોઈ પણ દોરી પડી હોય તો એને તમે આ રીતે અહીં એડ કરી લો. તમે ઈચ્છો તો 2 દોરી પણ વાપરી શકો છો, પણ અહીં 1 દોરીથી પણ કામ ચાલી જશે. તો જો આ રીતે મેં દોરીને એડ કરી લીધી છે. હવે તમે એનો ઉપયોગ કરી શકો છો તમારા ફ્રિજમાં તમારા વેજીટેબલને રાખવા માટે અથવા તો ફ્રૂટને રાખવા માટે. તો છે ને ચપટીમાં જ બનીને તૈયાર થનારો અને ખૂબ જ કામનો આ આઈડિયા. તો તમે આ રીતે આ બેગનો ઉપયોગ કરીને ખૂબ ઘણા પૈસા બચાવી શકો છો. એકદમ સહેલા આઈડિયા છે બધા જ અને ખૂબ જ ઉપયોગી છે. ડેલી લાઈફને ખૂબ આસાન બનાવનારા છે. તો જો આ રીતના આપણી વેજીટેબલ મિસમેનેજ રહેતી હોય છે ફ્રીજમાં, તો તમે આ ટાઈપની બેગ બનાવી અને એને એકદમ સારી રીતે ઓર્ગેનાઇઝ કરીને ફ્રીજને સાફ સુથરું અને વેજીટેબલને ફ્રેશ રાખી શકો છો. હવે જોઈએ આઈડિયા નંબર 6. તો એના માટે મારા મશીનની હાલત જો એના ઉપર કવર ન હોય તો ખૂબ એ ગંદુ થઈ જતું હોય છે. આખો દિવસ આપણે ધ્યાન રાખીએ તો પણ થોડી ધૂળ મિટ્ટી તો લાગી જ જાય છે. તો તમારી પાસે સીવવાનો ટાઈમ ન હોય અથવા તો તમને વધારે સીવતા ના આવડતું હોય પણ મશીન તો બધાના ઘરમાં હોય, તો તમે આ બેગનો ઉપયોગ કરી અને તમે તમારા મશીનનું કવર બનાવી શકો છો. આ ટાઈપની મોટી બેગને તમારે લઈ અને મશીન ઉપર લગાવી દેવાની છે. તો છે ને એકદમ 0 ખર્ચ અને વગર મહેનતનું આ કામ. તો કેવો લાગ્યો મિત્રો તમને આજનો વિડીયો? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય, ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કરજો, વધારે ને વધારે શેર કરજો. આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે આપણે ફરી મળશું. ત્યાં સુધી હર હર મહાદેવ.